સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે। મહાનગરપાલિકાથી લઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો સુધી ભાજપનો ભગવો લહેરાયો છે, જેને લઈ સમગ્ર જિલ્લામાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 52 બેઠકોમાંથી ભાજપે 51 બેઠકો જીતતા પ્રચંડ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે। જિલ્લા પંચાયતની 32 બેઠકોમાંથી 31 બેઠકો ભાજપના ફાળે જતા જિલ્લામાં ભાજપનો દબદબો સ્પષ્ટ થયો છે। તાલુકા પંચાયતોમાં પણ ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે। ચુડા, દસાડા, ધાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, સાયલા, થાનગઢ, વઢવાણ અને ચોટીલા સહિતના તાલુકાઓમાં ભાજપે બહુમતી મેળવી છે। અનેક જગ્યાએ કોંગ્રેસ અને આપને મર્યાદિત સફળતા મળી છે। નગરપાલિકાઓમાં પણ ભાજપે જંગી જીત મેળવી છે। ધાંગધ્રા, લીંબડી, ચોટીલા અને પાટડી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે। કુલ મળીને 112 પાલિકા બેઠકોમાંથી ભાજપે 103 બેઠકો કબજે કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયાએ આ જીતને જનતાનો વિશ્વાસ ગણાવી વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી હતી, જ્યારે શહેર ભાજપ પ્રમુખ દેવાંગ રાવલે શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા વિજયોત્સવ ઉજવાઈ રહ્યો છે। પહેલાં તો રતનપરની જનતા, તમામ મતદારો, ખાસ કરીને રતનપર, ખેરાળી અને માળોદ ગામના જે મતદારો છે એમનો હું હૃદયથી ભારતીય જનતા પાર્ટીનો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, અમને ચૂંટાયા છે, એમનો હું ખરેખર દિલથી આભાર માનું છું। અને આગામી સમયમાં જે અમારા ચારેય ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂક્યો છે, અમે ખાતરી આપી છે કે તમારો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દેવી અને અમે લોકોના પ્રશ્ન કેમ જલ્દી હલ થાય, કેમ આ વોર્ડનો વિકાસ થાય, એવા અમારા 100% અમારા પ્રયત્નો હશે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, કેવો માહોલ હતો અને કેટલી બેઠકો પર ભાજપનો વિજય થયો? સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે ભાજપનો ભગવો લહેરાયો છે, ગુજરાતની જનતા જનાર્દને જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના વડાપ્રધાન શ્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે વિકાસની રાજનીતિમાં વિશ્વાસ મૂકી અને આજે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ધોબલે મત આપી અને એના ઉમેદવારોને વિજય બનાવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાની જે 32 જિલ્લા પંચાયત સીટ છે, 32માંથી 31 સીટ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવી છે। 1 બેઠક રાણાગઢ સામાન્ય મતોથી હાર થઈ છે, જ્યારે આ જિલ્લાની 10 તાલુકા પંચાયત 10 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારોને વિજેતા થયા છે। એટલે 10 તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન પુનઃ આવશે એ ફાઇનલ થઈ ગયું છે। અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા પ્રથમવાર બન્યા પછીની આ પ્રથમ ચૂંટણીની અંદર 52માંથી 51 સીટ એ ભાજપના પક્ષે આવી છે, 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। અને તાલુકા પંચાયતની આ જિલ્લાની કુલ 180 સીટ છે, તેમાંથી 142 સીટ એ ભાજપના ખાતે આવી છે। નગરપાલિકામાં પણ 4 નગરપાલિકાની ચૂંટણી હતી। લીંબડી નગરપાલિકાની 28 બેઠકોમાંથી 27 બેઠક ભાજપને મળી છે। પાટડી નગરપાલિકાની 24 બેઠકમાંથી 24 ભાજપને મળી છે। ચોટીલા નગરપાલિકાની 24 બેઠકમાંથી 20 બેઠક ભાજપને મળી છે। ધ્રાંગધ્રા નગરપાલિકાની 36 બેઠકમાંથી 32 બેઠક ભાજપને મળી છે। અને થાન નગરપાલિકાની 1 પેટા ચૂંટણી હતી 1 સીટની, એ પણ ભાજપના પક્ષે આવી છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનોએ જે ભાજપમાં વિશ્વાસ મૂકી અને જે ભાજપને મત આપી અને ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનોનો આપ મીડિયાના માધ્યમથી હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને પુનઃ 5 વર્ષ આ વિસ્તારની લોકલ બોડીમાં સેવા કરવા માટે જનતાએ તક આપી છે, એટલે એમનો પણ આભાર। સાથે સાથે મીડિયાના મિત્રોએ પણ સમગ્ર ચૂંટણી દરમિયાન ખૂબ સરસ કવરેજ કરી અને એક વાસ્તવિકતા બતાવી છે, એમને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। વિપક્ષમાં જોવા જઈએ તો સામે એવું કોઈ સક્ષમ અને મજબૂત નેતૃત્વ જ નથી એમ, અને એ નેતાઓની પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હજારોની સંખ્યામાં તમને એક શહેરની અંદર કાર્યકર્તાઓ દેખાય છે, એટલે જીત
એ કાર્યકર્તાની છે, જીત એ ભાજપની છે, જીત એ વિકાસની રાજનીતિની છે. સૌ પ્રથમ તો આ પ્રચંડ અને ઐતિહાસિક જીત બદલ હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અનેક વિકાસલક્ષી અને છેવાડાના માનવી સુધીની આ જે યોજનાઓ છે, આ યોજનાઓ ઉપર મતદારોએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ચૂંટણીલક્ષી માર્ગદર્શન દ્વારા અમારા જિલ્લાના સાંસદ શ્રી, અમારા સંગઠનના પ્રભારી શ્રી, પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન તથા તમામ ધારાસભ્યશ્રીઓએ રાત દિવસ અને એમની સાથે સાથે કાર્યકર્તાઓ, બૂથના પ્રમુખો હોય, શક્તિ કેન્દ્રના સંયોજકો હોય કે અનેક ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો, કાર્યકર્તાઓએ રાત દિવસ જોયા વિના, તડકો છાંયો જોયા વિના જે અથાગ પરિશ્રમ કર્યો છે, એના બદલ હું આ જીતનો શ્રેય એ મારા તમામ કાર્યકર્તાઓને આપું છું. આજે મહાનગરપાલિકામાં 52માંથી 51 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. નગરપાલિકાની કુલ 113 સીટમાંથી 104 સીટ ઉપર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જિલ્લા પંચાયતની 32 સીટમાંથી 31 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. તાલુકા પંચાયતની 180 સીટોમાંથી 142 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. જેમાં નાગડકા, ખારાગોડા, ધાંધલપુર સીટોમાં ભારતીય જનતા પાર્ટીએ એક ઇતિહાસ બનાવ્યો છે. લઘુમતી બૂથો હોવા છતાં, લઘુમતીઓની વસ્તી હોવા છતાં પણ લઘુમતી સમાજે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિકાસ થકી યોજનાઓ ઉપર વિશ્વાસ મૂકીને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. સાથે સાથે આપ સૌ પત્રકાર મિત્રોએ પણ એક નિષ્ઠાપૂર્વક અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડી છે, ત્યારે હું આપ સૌ પત્રકારોનો પણ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. મતદારોએ જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસલક્ષી યોજના ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, આ વિશ્વાસ ઉપર ખરા ઉતરવાના અમારા સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યોને અમે વિનંતી કરશું કે આ યોજનાઓ આપણે લોકો સુધી હજુ વધુમાં વધુ પહોંચાડી શકીએ અને વધુમાં વધુ વિકાસ થાય એવા પ્રયત્નો કરવા માટે અમે આગ્રહ કરશું. મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.